હું ઓરડામાં ગયો, દામિની વહુ પાછળથી આવ્યા, એણે દરવાજો બંધ કરી દીધો અને પછી મેં જેવો દરવાજો બસ, તમે મારા હમ ખાઈ લીધા ને એ વાત જ મોટી છે મારા માટે. મારે કાંઈ નથી સાંભળવું હવે એનું. તને હજી મારા પર ભરોસો નથી? ભરોસો છે. જો જે થયું એ ભૂલી જાઓ. અને સારું થયું કે એ લોકો ઘર મૂકીને વયા ગયા. આ ઘરમાં રહેત ને તો ઘરને બગાડત. આ દામિની આ ઘરમાં રહેવાને લાયક છે જ નહીં. તમે ઉપાધિ કરો. હવે મને કોઈ પણ કાંઈ વાત કરશે ને તો હું કોઈનો ભરોસો નહીં કરું. બધાને જવાબ દઈ દઈશ. પણ બાય ઉલટાના મને ખીજાવા લાગ્યા. પોતાના દીકરા ઉપર ભરોસો કરવાના બદલે દામિની વહુનો ભરોસો કરે છે. મને તો જરાય ન સમજાણું કે એમને તો ખબર પડવી જોઈએ કે નહીં. આદિ હલકું લોહી હવલદારનું. આ તમે કાંઈ બોલતા નહોતા ને એટલે કોક દીક પહેલાં બોલ્યા હોત ને તો આવું કાંઈ ન થાત. પણ મૂકો ને, ટાઢા પાણીએ ખહ ગયો ને, જે થયું ઈ ઘરની બાયણે તો ગયા. હા. હમ આચા ખાતા હતા ને